હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને નાયજને ફ્રેશ પણ થઈ ગયો છું. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને રવિવારના જય શ્રી મેરડી માતાજી. તો આજે મિત્રો જવાનો છે અમે અમૃત બાપાની મેરડી ધામ, જો કે 5 રવિવાર ભરવાની મેં માનતા માની હતી. તો ફાઇનલી આજે આપણું ફર્સ્ટ રવિવાર છે. જો કે એની પહેલાં પણ મેં ઘણા બધા રવિવાર ભર્યા છે, પણ આજેથી પહેલો રવિવાર છે. જો કે 5 રવિવારમાં ભરવાના છે અને 5 રવિવાર સુખડી ચલાવવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. હવે રીતિકા કપડાં જોવે છે, ઘરનું બધું કામ તમામ ફિનિશ થઈ જાય પછી અમે જવાના છીએ મેરડી માતા મંદિરે. ત્યાં લગી બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. સૌથી પહેલાં આપણે સિમ્બા જોડે જઈએ. સિમ્બા આપણો અહીંયા છે, જો. ગુડ મોર્નિંગ સિંગા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓહો, જોઈ લે. ગુડ મોર્નિંગ બોલે મારા સિમ્બા ભાવ. મેં તો બોલતા એને કમ્પ્લીટ 64 દિવસનો થયો છે આજે, 2 મહિના અને 4 દિવસ. તો ફાઇનલી થોડી એની મગજ શક્તિ આવી ગઈ છે. જો કે સીટ ડાઉન જો બેહો. સિમ્બા ડાઉન. સિમ્બા ડાઉન બેટા. નો નો સીટ સીટ સીટ. ગુડ બોય. ડાઉન ડાઉન ડાઉન. સિમ્બા ડાઉન. એને થોડી ખબર પડે છે પણ કરશે. ડાઉન. નો નો સિમ્બા. સીટ 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 સીટ. ગુડ બોય ગુડ બોય. જો બેસી ગયો ને, એટલે એને 4-5 વખત બોલવું પડે, કેમ કે જો નાનું પપ્પી છે. બાકી જ્યારથી એ મોટું થશે પછી તો એક જ કમાન્ડમાં બેસી જશે. હે સિબા? ઓકે ગુડ બોય. શેક હેન્ડ. શેક હેન્ડ. ગુડ બોય. જો બીજો હાથ હાલ બેટા. શેક હેન્ડ. નો શેક હેન્ડ. ગુડ બોય ગુડ બોય. જો આવડી ગયો માં સિમ્બા. નહીં સિમ્બા? શેક હેન્ડ. શેક હેન્ડ બેટા. જુઓ છો એ વિચારે કે શું કહેવા માંગે છે. શેક હેન્ડ. શેક હેન્ડ. ફરતી ફરતી. નો શેક હેન્ડ. ગુડ બોય. એને બોલાવડાવું જોજો. હો બોલ બોલ. અભી ભસ્યો એ ખરો. એને ખબર પડી કે વિડીયો ઉતારે છે. બોલ બોલ. નથી અત્યારે એનું મૂડ નથી માસીબાનું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સિમ્બાની મમ્મી ઇંગ્લિશમાં ટ્રેનિંગ આલે કે ગુજરાતીમાં આલે? ગુજરાતી જ આપણો તો આવવાનું. કદાચ હું ઘેર ના હોય તો ખબર ના પડે તમને લોકોને. ગુજરાતીમાં જ આવવાનું. સિમ્બા બેસી જા, તો બેસી જવું જોઈએ નહીં? એવી રીતે કહેવાનું. આપણે જેવી રીતે વર્તન કરતો હોય ઘરમાં એ જ રીતે વર્તન કરવાનું. સિમ્બા ઘરમાં ગયો. સિમ્બા ઘરમાં ગયો. સિમ્બા કમ ઓન. તું બેસી ગયો. કે બેસી ગયો તું? ભૂત. ચલ લાગી જુસના પોકલી મમ્મી. મને ખબર નહીં. એ પાણા લઈને ઘડિયાળમાં નથી જોયું. શું બનાવશો આજે? મારે અને ચા પૈ બારી બનાવી કે કોણ કે? હા અને ચા તારે બનાવીને ખાધું કે મેં અંદર કહું મમ્મી તું બરી બનાવી તો મૂકું બોલશે જોશના. તો મને ખબર નથી. હું એમાં કોઈ બનક નહીં બનતી. એમ કે પીહુડીએ ટાઈ કર્યું આ તો. એને કેવું લાગે ગયા પછી કે જો મને બરી બને એવું લાગે ને. શું બનાવો જમવામાં? મસૂરની દાળ, ડુંગળી, ટામેટા. મસૂરની દાળ હે ને? ઓકે. બનાવવું જ ખબર નહીં પડતી. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ દિલબા. ગુડ મોર્નિંગ. મામા આ કયા ભાષા બોલે છે ખબર જ નથી. ગુડ મોર્નિંગ. વી બોલતા ભાષા બોલો ભારત માતા કી. અરે વી પેલો કબેલે એવું બોલતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ ડિસ્કો ની નાખી.
ચાલો ડીશ લઈ લો બેટા. જોઈ લો જો વી લે આવું બધું. હા વી ડીશ લઈ લે. આ ડીશ લઈ લે. ગુડ બોય. મારો છોકરો બહુ ડાયો છે. ચલો રેસ. જીલુ જય માતાજી. કેટલી વાર છે જવાનું નહીં બકા આપણે જમવાનું બનાવી દીધું તો આપણે પેલી વિડીયો નહીં ઉતરે પછી ત્યાં આગળ કામ તો કરે જવું પડે. હજુ તો કપડાં ધોવાના બાકી છે. બીજું કોઈ કામ ખરું ભાઈ જમવાનું બનાવવાનું એટલું બાકી છે ને? ઓકે તો મિત્રો આટલે લગી પહોંચી છે આપણી મની વેલ જો કે ત્યાં લગી હતી હવે આટલે લગી આવી પણ આ નીચે લબડી ગઈ છે પણ આના માટે સ્પેશિયલ આપણે દોરી અહીંયા લગાવીશું કમ્પ્લીટ. તો મિત્રો ઘરકામ ખોલવાનું હતું પણ ખબર નહીં હવે આ લોકો શું ડિસિઝન લે છે. બાકી અમે તો ના જ કહીએ છીએ કેમ કે આ દિવાલમાં જુઓ અહીંયા કેવું બધું થઈ ગયું છે એટલા માટે અહીંયા આપણે ટાઈસો નખાવાની છે આવતા વર્ષ કાં તો વચ્ચે તો પછી આવતા વર્ષ વચ્ચે કાં તો ટાઈસો નખાય તો પાછું વાસણ ઉતારવા પડે પછી ધૂળ ચોટે. તો આ લોકોને એવું કહું છું કે તમે લોકો અત્યારે એ કામકાજ ના કરશો ખાલી જે સાફ સફાઈ કરવાની હોય કબાટો હોય પછી આ દિવાલો સાફ હોય ફોટા હોય આ જારી હોય એ બધું સાફ કરી લો. ખાલી વાસણ એટલા જ નહીં ઘસવા બાકી તમામ વસ્તુ કરવાનું તમામ ઘરનું કામ કરવાનું ખાલી વાસણ એટલા નહીં ઘસવાના કેમ કે વચ્ચે ટાઈસો નાખવાની હોય તો કરે પછી ઉતારવાની પછી ધૂળ ચોટે એટલે ડબલ મહેનત થાય એટલા માટે હું તો ના જ કહું છું કે આવું બધું કામ ના કરશો તો કંઈ નહીં. બાકી અત્યારે તો જો કેમ કે જો અમે કાર્પેટ ના કરીને પાછા છોકરાઓ લીટા પાડશે આવા લીટા પાડે છે જો. ચલો મિત્રો વાવ સો સ્વીટ. એ કેમેરો કેવો થઈ ગયો જો આ પેલું ધૂળ ઉડી ગઈ હા હવે કમ્પ્લીટ થઈ ગયું જોઈને આપણે વરાળ ચોંટી ગઈ હતી કેમેરા મિત્રો એટલા માટે. બરી બનાવી છે પણ એના માટે તો બહુ ગેસ એ કરવો પડે ને એટલા માટે. ગઈકાલે મમ્મીએ કેટલા 2-3 કલાક એ કરેલું ઉબાડેલું તો બની જશે તે લગી 10 મિનિટમાં બની આપું. કેટલા 2-3 કલાક કોને કહેવાય બોલો 10 મિનિટમાં બની આપું. હા તો આ બનાવી પછી બને રોટલી બનાવી પછી બનાવી બરાબર ઓકે. બરી બહુ દિવસ છે ખાધી ગઈકાલે ખાધી હતી પણ મોરસ નાખી હતી મજા નથી આવી. એક્ટિવા નથી બકા પપ્પા લઈ ગયા છે. ઓ પાસ્તા હોટ છે તો આજે લોફ્ટર લોંગ ટાઈમ મસૂરની દાળ બને છે ભાઈ હો આપણા ઘેર બહુ દિવસ પછી મસૂરની દાળ બને છે આપણા ઘરે. સિમ્બા શું કરે છે? ઓય સિમ્બાને ચક્કુ બતાવું છું. હા તું એવું નહીં કરવાનું. જો મિત્રો આજે તો પાછી રીતિકા બરી બનાવે છે. ગઈકાલે મમ્મી બનાવી હતી સાંજે આજે બીજી વખત રીતિકા બનાવે છે ગોળ. ગઈકાલે મમ્મીએ બરી બનાવી હતી પણ એ મોરસ નાખીને બનાવી હતી. આ વખત રીતે બનાવી છે ગોળ નાખીને. તું કે 10 મિનિટમાં ના બને. ગરમ દૂધ હોય તો થઈ જાય 10 મિનિટ પણ પેલું ગરમ કરવા દેવાનું. ગરમ થઈ જાય પછી થઈ જાય. વીરભા હવે કંઈક નાખી દઈશ ને પછી ખોરશે પેલું હા પકડ. જમવાનું બની ગયું? ઓહો ઓય નો જો ઓય તા પાસ્તા ખાવા છે? ના ખવાય પેલું બરી ખાધે ખાવાય નહીં કેમ બીમાર બકા પડી જશે શું કરશું? કાચા ના આપ ને એ તો ખાલી મોઢામાં મમરાવશે. બે યાર કાચા ના અપાય શું તું જોશે ને કાચા નહીં પણ લે ખાલી મોઢામાં મમરાવ એવું ના હોય યાર. તો ગરમ થાય ને તે પછી હવે અનાજ કરો. અને જો રગડ કરવું પડે ચલું હજુ ઉકળા પછી ગરમ થયું થોડું. આ શું જાડી કઢાઈ ખરી એટલા માટે તો ચોટા નહીં જાડી પડે એમ તો ચોટા નહીં પેલું તળિયું વળી જાય. આ તળિયું વરા નહીં શેકાય. છોકરા ખાયા ખોરી પણ વીરથી ખાય બકા તો ખવાય તો વાંધો નહીં. ના અભી સાચું થયું છે મને તો બહુ બીક લાગે છે બીજું કશું નહીં. દૂધ કેટલું જાડે જો જાય પેલું દૂધ આવે રીતિકા આ દૂધ પચે નહીં ખબર છે ને? ખાવાનું જ નહીં. પીન પછી ખાવાનું નહીં. હા પીન પછી ખાવા નહીં તો વાંધો નહીં. એક દિવસ નહીં ખાવાનું. ઓ બાપા એટલું એ આવે નહીં તો જ પચે. ગોળ ઘટતો
એ તો ગરમ થશે પછી ઓગળી જશે. કમ્પ્લીટ ને થઈ જવાનું થોડી 10 મિનિટ વાર લાગશે. પાણી એકદમ બધું ભરાઈ ગયા એટલે મસ્ત ટેસ્ટ આવશે. જોઈ લો મિત્રો, હવે અહીંયા તો બની ગઈ. જોઈ લો ક્વોલિટી જો સુપર મસ્ત લાગે નહીં? કેવી લાગી રોહિતન? પીવું? જોઈ લો, આ ગોળની બને એટલે આવી જ હોય, અને જો મોરસની બનાવીએ તો વ્હાઈટ બને. બહુ વધારે ચોખ્ખું દૂધ હતું ને એટલે હા, ચોખ્ખું દૂધ વધારે હોય એટલે મસ્ત લાગે. તો ચલો મિત્રો, મંચુરિયન લઈને આવ્યો છું. હવે હરીજા ગરમ મંચુરિયન ખાય છે. કેવું લાગ્યું? સારું લાગે છે? ઓકે. મેં પીવો છે 2 દિવસ પહેલા કહી રાખ્યો મેં માર્કેટિંગ કરેલું પીવો છે તો મારા માટે લેતા ને બસ. ઓકે, વેલકમ. એટલે પરિવારની ખુશીમાં જ આપણી ખુશી છે. બકા, પરિવાર ખુશ તો આપણે ખુશ નહીં? મારા જેવી ફેમિલી જો મારી જેવી ફેમિલી. કેજો બેટા નો 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 નો. વેલકમ બેટા. હવે જોઈએ તો બીજું હવે લઈ જાય. હવે ખાવા બેસશે ચા. મને તો નહીં ખાવ્યું મંચુરિયન. મને એક પીસ તો બહુ થઈ ગયો. મને તો બહુ ભાવે. અરે ખાને બકા, બે ભરી ભરીને ખાઓ. 50 ના બે લાવ્યો છું એટલા માટે જ. હવે મને તો બહુ જ ભાવે. મંચુરિયન એટલે મારું ફેવરેટ. આઈ નો. ખાવા બીજું આલું પેલું ખાઈ તો લે એટલું. જો મારી વીરે ખાય વીરને પેલું પૂછી જવું પીવું. હા. તમે નતા પેલા બકુ વીર તું મંચુરિયન મંગાવો તો કે હોવો ક્યાં ત્યાં તું ઊંઘી જઈશ તો હું નહીં મંગાવું. ત્યાં પછી નહીં ઊંઘો જોઈએ એટલા માટે અરે આવજા, ગમે તેટલું જોયેલું આવજો. એટલે વહેલું મંગાવી દીધું. વાંચો નહીં, એને જોયેલું આપ. ઠંડુ કરેલું બેટા ખા લઈ ઠંડુ કરે. અને મેં એક 3 કમાન્ડ શીખાઈ છે, તને બતાવું. સિમ્બા, ઓ સિમ્બા, સિમ્બા આ બાજુ લે એનો. સિમ્બા, સિમ્બા સીટ, ગુડ બોય. ડાઉન, સિમ્બા ડાઉન, ડાઉન, ગુડ બોય, ગુડ બોય. ચલો, શેક હેન્ડ સિમ્બા, શેક હેન્ડ. થઈ જશે. નો, શેક હેન્ડ. ગુડ બોય, ગુડ બોય. જો મિત્રો, કમ્પ્લીટ આવડી ગયું છે. લેફ્ટ હેન્ડ રાઈટ, રાઈટ, ગુડ બોય. લેફ્ટ, નો નો લેફ્ટ, ગુડ બોય, ગુડ બોય, ગુડ બોય. નહીં સિમ્બા, આવડી ગયું મારા છોકરાને બધું જ. તો ચાલો મિત્રો, આ બ્લોગને હું એન્ડ આપું છું. ને તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કેમ કે અમારું રૂહી પણ સૂઈ ગઈ છે, આપ જોઈ શકો છો. જો, અને સિમ્બાની હવે કમ્પ્લીટ મેં ટ્રેનિંગ આપી છે, તમે જોઈ શકો છો. બાકી હજુ પણ એને માસ્ટર ટ્રેનિંગ આપવાની છે, પણ આઈ થિંક યો 2 મહિનાને 5 દિવસનો થયો છે. તો બહુ ખાસ એનું મગજ કામ બહુ કરે નહીં, પણ છતાં પણ આટલું શીખી ગયો એટલા માટે મારા માટે બહુ સૌથી સારું કહેવાય. હવે એને ડિસિપ્લિન શીખવાડવાની છે, કેમ કે આ એક એવી બ્રીડ આવે કે એને ડિસિપ્લિન શીખવાડવું જરૂરી છે. બાકી જો ડિસિપ્લિન શીખવાડવામાં ના આવે તો બહુ એગ્રેસિવ થઈ જાય અને ઘરનું કયું માનીને બધું તોડફોડ કરે, એટલી એનામાં એનર્જી આવે છે. તો કંઈ નહીં, હવે સ્ટેપ બાય સ્ટેપ શીખાડીશું. અને બસ આટલું જ. તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી સિમ્બા, સિમ્બા સીટ, ફરીથી ગુડ બોય. ડાઉન, ડાઉન, ગુડ બોય, ગુડ બોય. નહીં સિમ્બા? ઓકે, બાય. માસૂમ મોડું લાગે. શું કહું તું? એકદમ માસૂમ ચહેરો લાગે. મોટો થવા ને પછી માસૂમ શું? કઈ ભાઈ વાઘ લાગશે એટલે લાગે એમ તને માસૂમ ચહેરો અત્યારે, કેમ કે હજુ 64 દિવસનું પપ્પી કહેવાય, હજુ 2.5 મહિનાનું થયું નહીં. તો આપણે હું એને શું, એક કાન ઊંચો થયો. હા, એટલે સ્ટેપ બાય સ્ટેપ થશે. હું રોજ સવારમાં જોઉં હે ને? કેટલો ઊંચો થયો, કેટલો ઊંચો થયો. ઓકે, જો ચલો બાય, મળીએ આવતીકાલ. બાય. પ્લીઝ યાર સપોર્ટ કરો. તમે કહો યુટ્યુબમાં સપોર્ટ નહીં કરતા, ઇન્સ્ટાગ્રામમાં કરો છો, ફેસબુકમાં કરો છો, પણ યુટ્યુબમાં નથી કરતા. સો પ્લીઝ યુટ્યુબમાં વિડીયો વાયરલ ક્યારે થશે? કેમ કે મારી 3 વર્ષની મહેનત છે. કેટલા? 3 વર્ષની મહેનત છે મારી. હજુ લગી મને સફળતા મળી છે. બાકી ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મને સફળતા મળી ગઈ છે, બટ મારી જે મેન ચેનલ છે, મારી જે મેન મહેનત છે, એમાં મને સફળતા નથી. ભાઈ આઈ હોપ મળી જશે. જેટલા આપણા જે વ્યુઅર્સ છે ને 700 થી 800 શું છે? રોજના વ્યુઅર્સ, હા, હા, તે એ લોકો જેટલા તમારા ફ્રેન્ડ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, એ બધાને શેર કરી દો અમારી વિડીયો. ઓકે, બાય.